નમસ્કાર ખેડૂત મિત્રો, હું અંકુર ચૌધરી યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવેલા છીએ દાંતીવાડા તાલુકાના નાંદોત્રા ગામે. તો આપણે બટાકામાં અર્લી બ્લાઇટનો અટેક હતો, તો ખેડૂત મિત્રએ આપણું એજોન વાપરેલું છે, તો એના વિશે આપણે ખેડૂત મિત્રો પાસેથી માહિતી લેશું. નમસ્કાર, તમારું નામ જણાવશો ખેડૂત મિત્રોને? મારું નામ જીતેન્દ્ર કુમાર ચમનલાલ જોશી, ગામ સિકરિયા નાંદોત્રા. બરોબર. અને તાલુકો? તાલુકો દાંતીવાડા, જિલ્લો બનાસકાંઠા. તમારો મોબાઈલ નંબર? 9974901531. બરોબર. જીતુભાઈ, આપણે એજોન નોખ્યા પહેલા શું પરિસ્થિતિ હતી બટાકામાં? મારે લગભગ 50 દિવસ આસપાસ બટાકામાં કાળા કાળા ટપકા દેખાતા હતા પાંદડા ઉપર. બરોબર. અર્લી બ્લાઇટ અટેક હતું. પછી એના પછી અમે એજોનનો સ્પ્રે કર્યો, અને એજોનનો સ્પ્રે કર્યા પછી એ જેટલે હતું ત્યાં અટકી ગયું છે. એના પછી કોઈ ઉપર વધારો આવ્યો નથી, અને બટાકામાં ઉપરથી સારી ગ્રીનરી પકડવાની છે. ગ્રીનરી પકડે એટલે મૂળ તમે સ્પ્રે કર્યું હતું કે સ્પ્રિંકલર માં આપ્યું હતું? મારે બે અલગ અલગ જગ્યાએ બે ખેતર છે. એક જગ્યાએ સ્પ્રે કરેલો છે અને એક જગ્યાએ સ્પ્રિંકલરમાં છે. બંનેમાં રિઝલ્ટ સેમ મળેલું છે. તો જે આપણે એજોન વાપર્યું એ વાપર્યા પછી તમને કેવું રિઝલ્ટ આવ્યું એનું? એજોનનો રિઝલ્ટ ભાઈ એકદમ સરસ છે. બીજા બધા જે પેસ્ટિસાઇડ કરતા આવ્યું મને બેટર લાગ્યું. આની અસર છે અને લોંગ ટાઈમ સુધી અસર રહે છે. પછી હા, તો આપણે જે એજોન વાપર્યું એના પછી જે આપણે જે અર્લી બ્લાઇટ આવી હતી, તો એનાથી આગળ વધી કે એટલે સ્ટોપ? ના, કોઈ આમાં વધારો કોઈ નથી.